એવી મારી વેશભૂષાળી ચામુંડાની જો વાત કરીએ ને બાપ, તો કવિ કે ખડ પાડીને ખાખરા પછી પાણાનો નહીં પાર, વગર દીવે વાળું થાય એ હોય દેવકો પંસાળ. એ પંસાળની ધીંગી ધરતી અને પંસાળની ધીંગી ધરતી ને ભૂખડા ડુંગરની માથે બે મુખ વાળી મારી ભગવતી ચામુંડા બેઠી છે બાપ. પણ તેથી લેહડાની માલબા પંસાળની માલબા કોઈ માલધારીના નેહડા રહી ગયા છે, કોઈ ચારણોના નેહડા રહી ગયા છે. પણ એથી આગળ વાત કરીએ ને બાપ, હીરિયા ખાંભલ્યાનો દીકરો ને હાથીઓ ખાંભલ્યો જેથી ધરતીની માથે કાળ સપાઈ ગયો સાહેબ. ગાયું મકોડા ભરખે જનેતા ભરખે એના બાળ, 501 રૂપિયો પરવીનભાઈ ને અમારા કાકા પેરામણી શીખ પેરામણી કરે, વધાવો તાળીથી જોરદાર. વાહ મોજ વાહ. મારવાડીની માલબા જેથી કાળ સંભાઈ ગયો સાહેબ. ઝાડની માથે લીલું કે હુકું પાંદ ન મળે, કુવે નદીએ નેરે કે પીવા પાણી ન મળે બાપ. અને તેથી મારવાડીની માલબાથી વાંઢિયાર પોતાની વાંઢુને લઈ અને જેની ઈષ્ટદેવ મારી જોગમાયા ચામુંડા છે સાહેબ. મારી ચામુંડાની દોડધાર લઈ અને વાંઢિયાર પોતાની વાંઢને લઈને હાલી નીકળ્યા હો બાપ. મારવાડમાંથી વાંઢ લઈ હાલી નીકળ્યા, એ જેને ડગલે ચામુંડા પગલે મારી ચામુંડનું નામ જપે. પણ વાંઢિયાર વાંઢને લઈને હાલી નીકળ્યા, પણ ડગલે ચામુંડા પગલે ચામુંડા, ડગલે ચામુંડા પગલે ચામુંડા. આમ કરતા કરતા ઝાલાવાડની ધીંગી ધરતીને વીંધી અને પંસાળની ધરતીની માથે વાંઢ આવી હો સાહેબ. હીરિયા ખાંભલ્યાનો દીકરો નામ જેનું હાથીઓ ખાંભલ્યો છે, પોતાની વાંઢને લઈને નીકળ્યો છે સાહેબ. પણ પંસાળની ધીંગી ધરતીની માથે તમે જોવો ને તો કાળ ભયડો લઈ ગયેલો. ચોટીલાના ભૂખરા ડુંગરના પેટાળની માલબા આવી. એ ચોટીલાના મારી વેશભૂષાળી જ્યાં ચામુંડા બે મુખ વાળી બેઠી છે અને ડુંગરની સામે આવીને વાંઢને છોડી હો ભાઈ, વાંઢને હેઠી ઉતારી. ઉસાળા હેઠા ઉતર્યા અને જેને એમ કહેવાય કે સંધ્યા ટાણું થઈ ગયું, માતાજીના ધૂપ ને દીવા માળા કરવાનો સમય થઈ ગયો. હાથીઓ ખાંભલ્યો મારી ચામુંડના નામની જોઈતું કરે, હાથિયા ખાંભલે મારી ચામુંડના ભૂખરા ડુંગરની સામે જોજ મારી ચામુંડના નામની કરીને ડુંગર સામે આમ કરીને આમ ધૂપેલિયું ફેરવ્યું હો સાહેબ. પણ કેવો દુકાળ પડેલો, કોઈ કોઈને હે નો કે છે. પુરુષે છોડી પ્રેમદાન, જનેતાએ છોડ્યા પોતાના બાળ, ગાયું મકોડા ભરખે આવો પડ્યો મયલ કાળ. અને સાહેબ માલધારીને પોતાના જીવ કરતા પોતાની જીવાય વધારે વાલી હોય. માલધારી મરી જાય પણ માલ ઢોરનો નિભાવ કરે, ગમે ત્યાંથી ગમે લાવીને નાખે ખડપૂળો સાહેબ. પણ પંસાળની ધીંગી ધરતીની માથે બેક દી રોકાણા પણ ન્યાય માલનો નભાવ ન થાય. એટલે કોઈ વાંઢિયાર નીકળ્યા એને પૂછ્યું ભાઈ ક્યાં જાવ છો?
કે ગીરની માલિબાજ આવી છે અને સાહેબ દુકાળો પડે ને જ્યારે માઠું વરા હોય મોડું વરા હોય ત્યારે માલધારી માટે બે જ આશરા છે, કાં તો ગીર ને કાં તો ગુજરાત સાહેબ. આ બે સિવાય ક્યાંય નિભાવ ન થાય. દિવસ ઉગ્યો અને હાથીયા ખાંભલાએ મારી સાવણના પોખરા ડુંગરની માથે આ મંજવાળું થયું એટલે માતાજીનો દીવો ને જોત કરીને એટલું કીધું કે હે માં, મારી મારી નહીં પણ મારા બાપ હીરિયા ખાંભલાની જો કઈ કમાણી તારી પાસે પડી હોય ને સાહેબ, અજમલ રાજા જેમ દર પૂનમ દ્વારિકા જતા ને એમ મારવાડની માલિબાથી હીરિયો ખાંભલ્યો દર પૂનમે સોટીલા આવતો હતો સાહેબ. અને તેથી પોતાના બાપને યાદ કરીને હાથીયા ખાંભલ્યાની આંખની માલિબાથી ત્રણે કાહુડા પડ્યા સાહેબ. ત્રણે આહુડા પડ્યા ને એટલું કીધું કે મારી બે મુખવાળી સામુંડા, મારી મારા માલઢોરને મારા પરિવારને બાળ બસાને લઈને અહીં સુધી તો આવ્યો છું, પણ મારી અહીંથી હવે મને કઈક દુકાળ ઉતરે એવો માર્ગ દેખાડે મારી સામુંડા, મને કઈક માર્ગ દેખાડે. દિવસ ઉગે ન ઉગે વહેલું પરોડિયું થયું ત્યાં ડોકમાંથી આમ માળા કાઢી અને એટલું કીધું કે મારી પગપાળા હાલવાનું છે, મૂંગા પહોર છે, કાંઈક ઢોર તો પૂંછડા ઝાલીને બેઠા કરો ત્યારે બેઠા થાય, જેને ખાવા કાંઈ અન્ન પાણી ખોરી જારી નથી, ખડ પાણી નથી સાહેબ. ડોકની માલપાથી માળા કાઢી અને મારી સામુંડના ડુંગર સામે નજર કરીને સાહેબ 1.5 લેવાની તૈયારી કરીને વસન આવ્યું, પણ વધાવો લેવા જાય ને ત્યાં તો માળાના મોતીની માલિપાથી મારી ઓળખિયાની સામુંડા બોલી હોવા દાદા મારા હાથિયા જો મને સામુંડ ને પૂછવા બેઠો હોય ને તો હું સામુંડ તને જાંગેરી હુકમ કરું છું, રજા આપું છું, અહીંથી ગીરની સામે તારી વાંઢીને લઈને ગયો જશે. અને સાહેબ ડોકની માલબા માળા પહેરી અને પછી જેટલા માલધારી હારે હતા ને, કોઈ નાના ભાઈ ભરવાડું હતા, મોટા ભાઈ હતા, રબારી હતા, એ બધાઈને તેથી એટલું કીધું બાપ મારી સામુંડ નો હુકમ થઈ ગયો છે, હવે હાલો અહીંથી ગીરની માલિપા વાંઢીને લઈને ગયો જવું છે. વાંઢિયારણ્યાથી હાલી નીકળ્યા એ મારી સામુંડ નો છપે છે ઈસા. વાંઢ હાલતા હાલતા આજનો જે ગરબો ગઢગીરનાર રહ્યો સાહેબ, એ જુનાગઢના પેટાળની માલિપા ગયો હો સાહેબ, પણ ત્યાં સંધ્યા દિવસ આથમવાની તૈયારી થઈ ગઈ છે અને વાંઢનો મોવડી હાથીઓ કાંબલ્યો છે, એને મેલ ખાયું માથે બાંધ્યું તું, છોડીને આમ કરીને ઊંચું કરીને જેમ વાંભ કરે ને એમ હાકલો કર્યો, બધાએ માલધારી ઉભા ગયા. બોલો ભાઈ, તેથી હાથીયા કાંબલ્યા એટલું કીધું કે બાપ
આજની રાત અહીં રોકાઈ જાય ને કાલનો દી ઉગે ને જ્યાં માતાજી સામુંડા લઈ જાય છે ને આપણા અંચળ હશે ને ત્યાં વ્યા જઈશું. બધાય માલધારી પોતપોતાના ઉછાળા હેઠે ઉતારી માલધારીની બાયુ, રબારીની બાયુ, ભરવાડની બાયુ ત્રણ પાણાના માળીંગા કરી અને જે કાંઈ રાતી બુરીઓ ઝારીનો લોટ હતો ને એના રોટલા મંડી ગયા ઘડવા. પણ અજાણી ધરતી, નહીં હગા નહીં વાલા, રાત તો રહી ગયા બાપ, રાત રહી ગયા. વેલું ભડકલું થયું. જુનાગઢની માલભાઈ એ વખતે 12મી બાબરી 13મી ટોપીનું રાજ હાલે, મોમેડિયન મુસલમાની રાજ સાહેબ. અને એના કામદાર 5 ઘોડે અસવારો વેલા પરોડીએ નીકળેલા સીમાડાની માથે ઘોડાને ખેલવવા માટે. અને આવડિયા વાંઢને જોઈ ગયા, ઘોડાને વાળી, અને જ્યાં વાંઢ પડી હતી ત્યાં આવીને ઘોડાના પેગડા સાંડીને હેઠે ઉતરી. હાથની માલપા ભમરિયા ભાલા રહી ગયા છે, ગળાની માલપા ગેંડાની ઢાલુ, ખંભામાં 12 નંબરના જોટા રહી ગયા છે. અને તેથી જ્યાં ઉસાળા હતા ત્યાં આવીને એટલું કીધું કે આ કોના ઉસાળા છે? અને સાહેબ ઈ સમયની માલપા જે હેંજા મર્યાદા હતી ને, કે નેહડાની માલપા જે વડો હોય ને ઈ જ બોલે, ઈ જ થાય. એટલે હાથીઓ કાંબલ્યો ઉભા થઈને એટલું કીધું કે ભાઈ ઉસાળા અમારા છે, અમે પરદેશી માલધારી છીએ, અમારા દેહમાં દુકાળ પડ્યો છે એટલે દુકાળ ઉતરવા માટે આવ્યા છે. કે તારું નામ? મારું નામ હાથીઓ છે, કાંબલ્યો મારી અટક છે. ઓહો સાહેબ 5 ઘોડે અસવારો હતા, એમાં 2 ન્યા રોકાણા, 3 ઘોડે અસવાર મારતા ઘોડે ક્યાં ગયા? જુનાગઢની માલપા થઈ. અને જેનો હુકમ હાલતો એને કીધું મહારાજ અત્યારે આપણા જુનાગઢની માલપા રજવાડામાં એવો નિયમ હાલે છે, કોઈ પણ પરદેશી માલધારીને આપણા સીમાડાની માલપા રાત રહેવું હોય તો રાજના ચોપડે એનું નામ ઠામ લખાવવું પડે. પણ આજે એક પરદેશી માલધારી આવ્યો છે, 25 તારીખ ઘરનું નેહડું છે, રબારી છે, ભરવાડ છે, આપણા સોપડે નામ લખ્યા વગેરે આપણા સીમાડામાં રાત રોકાણા છે. ત્યારે પોતાના રજવાડાની માલપાથી હુકમ છૂટ્યો કે જાઓ. એ નેહડાની માલપા જે વડો હોય ને એને 5 મોડીએ બાંધીને જુનાગઢની માલપા લેતા હો, મારે એને જોવો છે. અને સાહેબ 3 ઘોડે સવાર મારતા ઘોડે પાછા આવ્યા, સીમાડે જ્યાં વાંઢ પડી હતી ત્યાં આવ્યા. ₹500 વાતના દોર ઉપર બીજી વાર પ્રવીણભાઈ રાવળદેવને પેરમણી કરવા વધાવો એમને તાળીથી જોરદાર ધન્યવાદ. આવી અને જ્યાં ઓલા ઉસાળા હતા, એકા બીજી ઉસાળા ભરવાની તૈયારી કરતા, ત્યાં ઓલે આવીને આમ કરીને આમ બંદૂકો ટાંકી દીધી. હો સાહેબ સામે ઉસાળા ફરતા 5 ઘોડે સવાર ભરી બંદૂકો આમ બંદૂકો ટાંકી દીધી. એકય અહીંથી જો એક ડગલું હેલ્યા તો આ તમારી હગી નહીં થાય. અને સાહેબ ઈ સમયે માલધારીની જે મોળી હાલત હશે ને સાહેબ, આ અત્યારે ઠાકરની કૃપા છે ને કાંઈક ગઈઢિયાનું પુનાય છે સાહેબ, આ ફરવા 4 વ્હીલ ગાડીઓ છે. હે ઈ સમયે આ કાંઈ નતું બાપ. બાયુ રોવે, છોકરા રોવે, જેટલા માલધારી હતા એના બૈરા છોકરા રોવા માંડ્યા. પણ ક્યાં ગયા? સામે હાથીઓ કાંબલ્યો ઉભો છે ને, લાકડીયું પડે માલધારી પગમાં પડીને એટલું કીધું, બાપજી તમારી અને તમારી સામુંડની જ્યાં જ્યાં રજાને ડગલે ને પગલે એને યાદ કરીને તમે કયો નહીં અમે હાલ્યા છે. આ કાળા મોના ધણી આવ્યા છે, હમણાં ઢહીડીને બધાને લઈ જાય છે જુનાગઢની માલપાને કાળા ગ્રહની કેદમાં પૂરી દે છે. તમારી સામુંડને યાદ કરો બાપ.
પણ સાહેબ હાથિયા કાંબલે આગળ હાલીને એટલું કીધું, ભાઈ જે કઈ કેવું હોય મને કહેજો, પણ આ નેહડાની માલિપા ઉશાળાની માલિપા કોઈને લાંબી આંગળી ન કરતા. 5 ઘોડે અસવાર હતા, એમાંથી 2 હેઠા ઉતરી અને 5 મોડીએ બાંધી અને હાથિયા કાંબલ્યાને એટલું કીધું કે તને પાવર કોનો છે એટલો બધો? અમારા રાજની માલિપા એટલો હુકમ હાલે, કોઈ પણ પરદેશી માલધારીને રાત રહેવું હોય અમારા સીમાડાની માલિપા તો પેલા રાજની માલિપા રજા લેવી પડે, ચોપડામાં નામ ઠામ લખાવવું પડે. અહીં કોની રજા લઈને આટલા બધા માલધારી અહીં પડ્યા છો? ત્યારે સાહેબ જેને જેનો પાવર હતો ને, હાથિયા કાંબલે એટલું કીધું, કોઈની રજા ન હોય, રજા તો મારી સામુંડ સિવાય કોઈની ન સિવાય મારે કોઈની રજા ન હોય. જ્યારે અમે ઉશાળા ઉતારવી ત્યારે મારી સામુંડની રજા લઉં છું, જ્યારે અહીંથી ઉશાળા ભરવી ત્યારે રજા લઉં છું. મારી સામુંડ દેવ સિવાય મારે કોઈની રજા ન લેવાની હોય. પણ ત્યાં તો 5 મોડીએ બાંધીને એટલું કીધું, તો હાલ હવે જુનાગઢની માલિપા તને જોવો છે ને તારી સામુંડને જોવી છે. હાથિયા કાંબલ્યાને લાવ્યા જુનાની માલિપા. હાથિયા કાંબલ્યાને 5 મોડીએ બાંધી અને સીમાડાની માથેથી જ્યાં લઈને હાલતા થયા ને સાહેબ, નાના ભાઈ ભરવાડ હતા, મોટા ભાઈ હતા, રબારી હતા, બધાએ માતાજી સામુંડની સામે એક સરદા રાખી અને અનજળનો ત્યાગ કરી દીધો. જોજે માડી, જુનાગઢની માલિપા અત્યારે મુસલમાની રાજ હાલે છે, અને જ્યાં સુધી અમારો હાથીઓ કાંબલ્યો અહીં પાસો ન આવે ને ઉશાળા સુધી, ત્યાં સુધી અનય ન ખપે ને જળય ન ખપે. પણ સાહેબ જુનાગઢની માલિપા લઈ ગયા, જેને હુંપડા જેવી દાઢી અને ગાદીની માથે આમ બેઠેલા હો, જય જેને કેબંધ કેડિયું માથે આંટિયાળી પાકડી મેલા ઘેલા વસ્ત્ર સાહેબ જય અને ઉભા રહ્યા. એટલે 16 પગથિયાના હોનાના સિંહાસન માથેથી ઉભા થઈને મુસલમાની રાજાએ એટલું કીધું કે એક માલધારી મને સલામ ભર, હે કે મને સલામ કર. પણ સાહેબ એકલો હતો ને, એને એક જ ડર હતો કે સાઉન્ડ સિવાય કોઈથી બીતો નતો. સાહેબ મને સલામ કર. પણ સાહેબ 5 મોડીએ બાંધેલો સતાઈ એને એટલું કીધું, તું જે હોય તે સલામ કરું તો મારી સામુંડને કરું, સિવાય બીજાને ન કરું. સલામ ભરું તો મારી સામુંડ દેવને ભરું. હું જીવું ને ત્યાં સુધી છેલ્લા સુવાસે મારી સામુંડ સિવાય કોઈને નમ્યો નથી ને કોઈને નમીશ નહીં. બાકી તમે મને અહીં લાવ્યા છો એનું કારણ શું છે? પણ ત્યાં તો સાહેબ 16 પગથિયાના હોનાના સિંહાસન ઉપરથી હુકમ છૂટી ગયો. સામુંડ કોણ? કારણ કે મુસલમાની રાજા હતો સાહેબ, કોઈ દેવદેરાને માને નહીં. કે સામુંડ મારી 71 પેઢીના વડવાની કમાણી છે, અને ઠેઠ મારવાડની માલિપાથી એની રજા લેતો લેતો અહીં સુધી આવ્યો છું. અને તેથી મુસલમાની રાજાએ એટલું કીધું, તને દુઃખ પડે તો તારી સામુંડા આવે. તેથી હાથિયા કાંબલે એટલું કીધું, મહારાજ એ તો ખરે ખબર્યું પડે સામુંડ આવે કે ન આવે. કેવડો વિશ્વાસ છે સાહેબ, મુસલમાની રજવાડાની માલિભાઈ એકલો માણા. અને તેથી મુસલમાની રાજાના મોઢામાંથી હુકમ છૂટી ગયો કે જાવાને ફાંસીના માસડે સડાવી દો. આજ મારે એની સામુંડને જોવી છે, એની સામુંડ કેવડી છે ને ક્યારે કેમ આવે છે એ મારે જોવું છે. જાવ જાવ
અને ફાંસીના વાસડે સડાવી દ્યો. અને સાહેબ 5 મોડીએ બાંધ્યો તો એમ નામ સિપાહીઓએ ઢહડીને ઉપાડ્યો. પણ ડગલે સામુંડા પગલે સામુંડા ડગલે સામુંડા પગલે સામુંડા. અને ફાંસીના માસડે સાહેબ આમ લટકાડવાની તૈયારી, ગાળીઓ આમ ડોકમાં નાખ્યો ને ફાંસીનો માસડે. ત્યારે એટલું કીધું કે એ કાળા મોની ધણિયાણી, તારે મને આ દી દેખાડવા હતા ને તો તારે ગીર સુધી તારે મને લાવવો નતો. કાં તો મારા બાપ હીરિયા કાંભલ્યાની કમાણી ખૂટી ગઈ, અને કાં તો સામુંડા આજ તો પગે પાંગળી બની ગઈ હોય બાપ. કાં તો મારી સામુંડા તને ગઢપણ આવ્યું, કાં તો તારા પગમાં હાલવાની હલ નો રહી. મનોમન પોતાના આત્માની માલબા વિચાર કરે છે, કાં તો આજ ચામુંડાને ગઢપણ આવી ગયો ને કાં તો પગે પાંગળી થઈ ગઈ હોય, અને કાં તો આ મુસલમાની રાજા જે સુબો રહ્યો ને એનાથી મારી ચામુંડા બી ગઈ હોય, નહીતર એના મોઢામાંથી અવાજ ન થવા દેશે. આટલું જ્યાં બોલ્યા ને સાહેબ, ફાંસીના માસડે કાંગરાની માથે હમળીનું રૂપ લઈને આવ્યો સાહેબ, હમળીનું રૂપ લઈને. અને હમણીના મોઢાની માલપાથી અવાજ નીકળ્યો કે એ હાથિયા, હાથિયા તો મને ચામુંડને એમ કહેશ કે બુઢી બની ગઈ, મારા પગમાં હાલવાની હેલ ન રહી. હવે કહી દે મુસલમાની રાજાને હુકમ કરી દે, ફાંસીના માસડો કહેવા વાળા કહે અહીંથી ઉડી અને એક સાસ મારી જો ફાંસીનો માસડો નો તોડી નાખો તો હીરિયા કાંભલ્યાની ચામુંડા. જ્યારે સાહેબ આવા ભગત ને ભુવાને આવું કષ્ટ પડે, આવો માઠો સમય આવે અને આવી દુઃખની વાદળી ઘેરાઈ જાય, અને એવા સમયે જો સામુંડા ન આવે તો વડવાનું ધર્મ ન હોય મારી. જેના બાળકે મારી ચામુંડાને ઉજળી કરી છે ને કદાચ આવી નવહરી નાચને જો મારી ચામુંડા નામની પ્રસાદી આપી હોય હે, અને આજે એના બાપને કદાચ અમારા લાલભાઈને યાદ કરીએ, વાલાભાઈને યાદ કરીએ, જો કદાચ મારી ચામુંડા આજ માંડવાની માલપા રમવા ન આવે ને, એ તો મારી ઓળખિયાની ચામુંડાનો માંડવો ન હોય. પૂજા
માંડવાની માલપા મારી ઓળખિયાની સાઉન્ડ હોળ કળાએ રમતી હોય અને એવા માંડવાની માલપા આજ વાલા બાબાની હાજરી ન થાય તો મારી ઓળખિયાની સાઉન્ડ